અમદાવાદના થલતેજમાં પાર્કિંગ મુદ્દે મારામારી થઈ ગઈ। લગ્ન પ્રસંગમાં ગાડી પાર્ક કરવા બાબતે મારામારી થઈ। ઠાકોરવાસમાં ગાડી પાર્ક કરવા બાબતે બબાલ થઈ ગઈ। રાહુલ ઠાકોર, રોહિત ઠાકોર, અર્જુન ઠાકોર સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। બોડકદેવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે। તો લગ્ન પ્રસંગમાં ગાડી પાર્ક કરવા જેવી નજીવી બાબતે જ મારામારી થઈ ગઈ હતી અને 3 લોકો સામે અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રાહુલ ઠાકોર, રોહિત ઠાકોર અને અર્જુન ઠાકોર નામના શખ્સ સામે બોડકદેવ પોલીસે એફઆઈઆર નોંધી છે। વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, શું હતી આખી ઘટના? કૃષ્ણ, વાત કરવામાં આવે તો ઠાકોરવાસમાં ગઈકાલે સાંજે એક લગ્ન પ્રસંગનું આયોજન હતું, જ્યાં લગ્ન પ્રસંગમાં આવેલા લોકોએ એક કાર હતી તે રોડ ઉપર પાર્ક કરી દેતા તેને હટાવવાનું કહેવામાં આવ્યું હતું અને તે જ સમયે ગાડી ન હટાવી 3 લોકો હુમલો કર્યો હતો, જે મામલે બોડકદેવ પોલીસે ગુનો દાખલ કર્યો છે। મહત્વનું છે કે જે બનાવ બન્યો હતો તે ઠાકોરવાસની બહાર આવેલા મુખ્ય માર્ગ પર બન્યો હતો, જેમાં 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। રાહુલ ઠાકોર, રોહિત ઠાકોર અને અર્જુન ઠાકોર સામે જે ફરિયાદી છે તે પણ તેમના જ પરિવાર અને અન્ય સભ્યોને ઓળખીતા છે, પરંતુ જે ગુનો દાખલ થયો છે જેના જે સીસીટીવી ફૂટેજ આવે છે જેમાં જે આરોપીઓ છે તે બેફામ રીતે ઝઘડતા અને મારામારી કરતા સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે, જેના આધારે બોડકદેવ પોલીસે ગુનો દાખલ કરી અને જે 3 આરોપી છે તેની ધરપકડ માટેની કવાયત શરૂ કરી છે। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે।